પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, તમારા માટે આવી ગયા છે બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે હવે ધોરણ 9 અને 11 ની પેપર સ્ટાઇલ બદલાઈ રહી છે. ધોરણ 10 ની પણ પેપર સ્ટાઇલની વાત કરશું અને 12 ની પણ પેપર સ્ટાઇલની વાત કરીશું. તમે આ ચેનલમાં પહેલી વખત આવ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની બાબત કે વિદ્યાપથ બેચ આપણે લોન્ચ કરીએ છીએ પહેલી એક્ઝામની તૈયારી માટે, જેમાં ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશનો સિલેબસ પહેલેથી તૈયાર કરાવવામાં આવશે અને તમે લોકો પહેલેથી ચેપ્ટર શરૂ કરીને પહેલા સત્રનો આખો પોર્શન ભણી શકશો માત્ર 1 મહિનામાં અને ક્લાસમાં ટોપર બની શકશો અને તમારું જે રિઝલ્ટ છે એમાં માર્ક્સમાં વધારો કરી શકશો. અને આની કિંમત છે માત્ર 261 રૂપિયા. ખાલી 261 રૂપિયામાં તમે તમારું રિઝલ્ટ જે છે એ ચેન્જ કરી શકો છો. તો ડિયર સ્ટુડન્ટ્સ, કેવી રીતે જોડાવાનું છે આ બેચની અંદર, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કંઈ ક્વેરી હોય તો 72 86 86 71 નંબર ઉપર વાત કરો. હવે આપણે વાત કરીએ છીએ કે ભાઈ તમારા માટે શું બ્રેકિંગ ન્યૂઝ આવી ગયું છે. ધોરણ 9 ની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ, ધોરણ 11 ની પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ. શું ચેન્જ થયું છે તો કે ભાઈ તમારા લોકોને 10 માર્ક્સનો સેક્શન એ પૂછાતો હતો 50 માર્ક્સમાંથી, પણ હવે 30% જે છે એ સેક્શન એ પૂછાશે. એટલે કે 50 માર્ક્સના 30% કરો એટલે કેટલા થાય? 5 તેરી 15 માર્ક્સનો સેક્શન એ પૂછાશે. તો હવે આ જે બ્રેકિંગ ન્યૂઝ છે એને સરસ રીતે સમજીએ. જો અહીંયા પરિપત્ર આવી ગયો છે, વિષય રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ એટલે કે ન્યૂ એનઈપી જે બની છે એના અંગે ધોરણ 11 અને 9, જો ધોરણ 9 અને 11 ની પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર થયો એની ચર્ચા આજે આપણે અહીંયા કરવાના છીએ. વાંચીએ શું કીધું ભાઈ. ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિમાં રાજ્ય સરકારશ્રીની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. જે અંગેની વિગત અત્રે આ ઓલરેડી ફેરફાર જે છે એ થઈ ગયો છે, અમલ શરૂ થઈ ગયો છે. કારણ કે તમારા સેક્શન એ કેટલા માર્ક્સનું હોય છે? 80 માંથી 24 માર્ક્સનું, એ બધું થઈ ગયું છે. પણ હવે જે છે એ કોના માટે શરૂ થઈ ગયું? 9 અને ધોરણ 9 થી 12 બધા માટે, એટલે 9 માટે, 10 માટે, 11 માટે અને 12 માટે, બરાબર. પદ્ધતિમાં એક સૂત્રતા જળવાય તે હેતુથી, એટલે કે જેવી 10મા ની એક્ઝામ એવી જ 12મા ની એક્ઝામ અને 9 અને 11 એટલે 9 થી લઈને 12મા બધાની પરીક્ષા પદ્ધતિ એક સરખી થાય એ હેતુથી હું કીધું આપણને ધોરણ 9 અને 11 ની હાલની પરીક્ષા પદ્ધતિ નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ કરવા અંગે થયેલ દરખાસ્ત ઉપર સરકારશ્રી દ્વારા મંજૂર આપવામાં આવેલ છે. આ મંજૂરી આપી દીધી છે સરકારશ્રીએ. હવે જુઓ શું છે ભાઈ, ધોરણ 9 થી 11 બધા લોકોને મેં તમને 30% કીધું હતું, સોરી એકચ્યુઅલી 20%, બરાબર ને. આપણને શું કીધું? હાલની જોગવાઈ અને સુધારેલ જોગવાઈ. હાલની જોગવાઈ એટલે અત્યારે જે છે એમાં 20% હેતુલક્ષી પ્રશ્ન હતા. હવે શું છે? સુધારેલી જોગવાઈ. સુધારેલી જોગવાઈ એટલે હવે જે તમારે પેપર સ્ટાઇલ આવવાની છે એમાં કેટલા છે ભાઈ? 30%, બરાબર. 30% એટલે તમારે 50 માર્ક્સનું પેપર હોય તો 5 તેરી 15 માર્ક્સનો સેક્શન એ હશે, સમજાણું? અને 35 માર્ક્સના સેક્શન બી, સી અને ડી હશે. ઓકે, એટલે 30% જે છે એ તમારા હેતુલક્ષી હશે અને 70% તમારા વર્ણનાત્મક પ્રશ્ન હશે, બરાબર. જનરલ વિકલ્પ હશે. અને જો આમાં એક બીજી સૌથી સારી વસ્તુ તમારા માટે એ થઈ છે કે સેક્શન બી, સી અને ડી એમાં તમને લોકોને તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પો મળશે. જનરલ વિકલ્પો મળશે એટલે શું? ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને કે ભાઈ કોઈ પણ તમને 12 સવાલ જવાબ આપ્યા હોય, એક્ઝામ્પલ આપું છું, એમ કે ગમે એ 9 લખો, 6 સવાલ જવાબ આપ્યા હોય તો ગમે એ 4 લખો, એટલે તમને આવડતા હોય લખવાના, એટલે જનરલ વિકલ્પ પણ તમને મળશે. આ સુધારા થયા છે, બરાબર ને. પછી ઉપરોક્ત વિગતે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11 તેમજ સંસ્કૃત પ્રથમા અને મધ્યમાની સુધારાની પરીક્ષા પદ્ધતિ શૈક્ષણિક વર્ષ 2024-25 થી અમલમાં આવશે. એટલે આ પ્રથમ પરીક્ષામાં તે અમલમાં આવી જશે. તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે આપણને શું કીધું? ક્ષમતા આધારિત મૂલ્યાંકન મુજબ તજજ્ઞશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નીચેના વિષયોની પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર નમૂનાના પ્રશ્નપત્ર આ સાથે મોકલી આપવામાં આવે છે. તમને ઓલરેડી મોડેલ ક્વેશ્ચન પેપરે મોકલી દીધા છે કે ભાઈ કેવા પ્રકારના પેપર હશે, અને એ પેપર હું તમને દેખાડીશ. એક અલગ વિડીયો આવશે, ધોરણ 9 માટે પણ બધા વિષયના આવશે, ધોરણ 10 ના પણ બધા વિષયના આવશે. અને મજાની વાત એ છે કે એ પેપરનું સોલ્યુશન્સ પણ આપીશ, એટલે તમને લોકોને એમાંથી તૈયારી કરી લો તો હું સમજુ છું કે આ લગી
20 માર્ક્સનું એમાંથી હશે તમે રિમોસ્ટ આઈએમપી હે ને તો એ આપણે કરશું બરાબર ને. જોતું હોય તો કોમેન્ટ કરજો. નવા આવ્યા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઈક કરે, કારણ કે આખું વર્ષ તમને લોકોને મેં હેલ્પફુલ થશું અને તમને એક્ઝામમાં સારા માર્ક્સ આવે એના માટે અમે પ્રયત્ન કરશું. તો ધોરણ 9 થી 12 બધાય લોકો આ વિડીયોને લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. ઓકે, તો હવે આપણને જે આપના શું કહેવાય કે તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જણાઓને જાણ તથા અમલ સારું મોકલી અપાશે, એટલે બધું મોકલી દેશે અને આપણી પાસે આવી જશે એટલે એનું તરત સોલ્યુશન્સના વિડીયો જે છે એ તમને મળી જશે. કેવી રીતની પેપર સ્ટાઇલ હશે એના ફરીથી તમને વિડીયોઝ મળી જશે કે જેથી કરીને તમે લોકો જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરી શકો છો. હવે અહીંયા આપણને ધોરણ 9 ના બધા વિષયો આપી દીધા છે, પછી ધોરણ 11 ના બધા વિષય આપી દીધા છે, અહીંયા વિષયોના નામ આપ્યા છે બરાબર. અને આ જે છે એ આપણી પીડીએફ છે. હવે અહીંયાથી તમે જોશો તો આ જે છે અહીંયા તમે જુઓ તો એ પ્રશ્નપત્રની આખી પેપર સ્ટાઇલ આપી છે બરાબર ને. જો અહીંયા આપણને શું કીધું ભાઈ, હેતુલક્ષી જે છે 15 માર્ક્સના છે, તમને ખાલી સમજાઈ દઉં ધોરણ 9 અને 11 વાળાને. પછી જે બીજું પ્રશ્ન એટલે કે વિભાગ બી હશે એમાં 9 પ્રશ્ન હશે. તમારે કોઈ પણ 6 જ લખવાના છે, એટલે 3 પ્રશ્ન ન આવડતા હોય તમારે કાઢી નાખવાના, 9 માંથી જે 6 આવડતા હોય લખવાના, 12 માર્ક્સ એના હશે. વિભાગ સી એટલે કે 3 માર્ક્સના જે સવાલ અથવા દાખલા છે એ 8 પ્રશ્નો હશે, પણ લખવાના તમારે કેટલા છે, માત્ર ને માત્ર જે છે 5 લખવાના છે, એ 3 તમે ઓપ્શનમાં કાઢી શકો. અને પછી જે મોટા પ્રશ્નો છે એટલે કે 4 માર્ક્સના પ્રશ્નો છે એ 3 પૂછાશે ને કોઈ પણ 2 તમારે લખવાના છે. એક જે ન આવડતો હોય તમે એને ઓપ્શનમાં કાઢી શકો છો. તો ટોટલ જનરલ વિકલ્પ પણ તમને આપવામાં આવશે. તો આ બહુ સરસ સુધારો છે મને એવું લાગે છે, અને આના કારણે વિદ્યાર્થીના રિઝલ્ટમાં જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ સુધારો આવશે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ સાથે હું તમને પેપર સોલ્યુશન્સનો વિડીયોઝ પણ આપીશ અને સાથે સાથે ગણિતના કયા પ્રશ્નો, વિજ્ઞાનના કયા પ્રશ્નો, સમાજના કયા પ્રશ્નો, ઇંગ્લિશની અંદર શું કરવું એ દરેક બાબતનો એક સરસ મજાનો વિડીયો હું તમને અપલોડ કરીશ. અને બીજી વસ્તુ કે આની પીડીએફ જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને તમે પણ સરસ રીતે તૈયારી કરી શકશો. તો આ હતો બ્રેકિંગ ન્યૂઝ. તમને આ સુધારો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જોજો. સાથે સાથે વિદ્યાપત બેચ લોન્ચ થઈ ગઈ છે 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે. પહેલેથી લઈને પહેલા સત્રનો આખો સિલેબસ કરાવીએ છીએ કે જેથી કરીને પરીક્ષામાં તમે જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ રિઝલ્ટ લાવી શકો. તો હમણાં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને મિત્રોમાં શેર કરો. અને આ વાત તમારા મિત્રો સાથે ખાસ કહો કે ભાઈ પેપર સ્ટાઇલ આપણી ઇઝી થઈ ગઈ છે અને હવે તો તમે સારા માર્ક્સ લાવી જ શકો. અને જો પ્રોબ્લેમ પડતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પેન્ટેડ સાથે જોડાઓ અને અમે મદદ કરીશું તમને સારા માર્ક્સ લાવવા માટે, સારું રિઝલ્ટ લાવવા માટે અને તમારા પરિણામમાં સુધારો આવે તે માટે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.